અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે। આજે સિવિલ હોસ્પિટલમાં નર્સિંગના સ્ટાફ દ્વારા પણ હડતાળ સમાપ્ત કરવામાં આવી। મેનેજમેન્ટ દ્વારા નર્સોની માંગણીઓનો સ્વીકાર કરાયો છે અને આગામી 4 માસમાં તમામ પ્રશ્નોના નિરાકરણની બાંહેધરી આપવામાં આવી છે। राज्य में माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड ने मजबूत करवा राज्यना शिक्षण विभागे महत्वनी योजना घड़ी काढ़ी है। आगामी वर्ष 2018 थी धोरण 9 और धोरण 12 में गुणोत्सव लागू करवामां आवशे। आ योजनाना निर्णयथी माध्यमिक शिक्षण मजबूत थशे तेवी आशा शिक्षण मंत्री भूपेन्द्र सिंहे व्यक्त करी है। गुणवत्तालक्षी शिक्षण पण तमे आपो, गुणवत्तालक्षी मकान आप्युं तो हवे गुणवत्तालक्षी मकान में गुणवत्तालक्षी शिक्षण पण जोईए अने एना माटे मैं मारा शाळा परिवार एटले के शिक्षकोने भाईओ बनेने मैं अपील करी छे के हवे नहीं चाले। भविष्य में गमे त्यारे पण इंस्पेक्शन थशे अने गुणवत्ता चकासवामां आवशे। अत्यार सुधी 1 થી 8 धोरण में गुणोत्सव अमे कर्यो छे। अमे हवे 9 થી 12 में पण आ ज प्रकारे गुणोत्सव माटे विचारी रह्या छीए અને એના માટે મારો શાળા પરિવાર તૈયાર। રાજકોટની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટના વિકાસને એક વેગ આપતા રૂપિયા 154 કરોડના ખર્ચે બનનાર નવા બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કર્યું। આ ઉપરાંત મુખ્યમંત્રીએ દેશની સર્વપ્રથમ BS4 વોલ્વો બસનું લોકાર્પણ કર્યું છે। 7 વોલ્વો બસમાંથી એક બસ રાજકોટથી બોમ્બે દોડશે તો અન્ય 6 બસ અમદાવાદથી પૂના અને કોટાના રૂટ પર દોડશે। ગુજરાતમાં तमाम सुविधाओं आधुनिक बने एना भागरूपे तमाम मोटा जिला केन्द्रों एसटी बस स्टेशन हवे बस पोर्ट बनशे। आज राजकोट में 100 करोड़ खर्चे जे अद्यतन एसटी थवानी छे एनु खातमुहूर्त थयुं छे। हूँ एम मानु छुं कि राजकोट में आटली मोटी फ्रंट वाली 500 मीटर फ्रंट वाली जगह एसटी नी आ पहली वेली हशे, जेमां बधी सुविधा हशे। एरपोर्ट में जे सुविधा है प्रकारनी बधी सुविधा अने 30 वर्ष सुधी एनु मेंटेनन्स पण आ कॉन्ट्राक्टरो करशे। आवा 14 जग्याए नवा पोर्ट बनी रह्या छे, 5 पोर्ट बनी गया छे, खुला मुकाई गया छे। एटले एसटी में बस स्टेन्ड आधुनिक, बसों बधी आधुनिक। आज वोल्वो बसों आपणे प्रस्थान करावी। मुख्यमंत्री विजय रूपाणी राजकोट खाते विविध कार्यक्रमों में हाजरी आपवा माटे पहुंचा है। महावीर जन्म जयंती निमित्ते मुख्यमंत्रीए प्रभात फेरीनो प्रारंभ कराव्यो हतो। स्थानिकवासी जैन समाज द्वारा प्रभात फेरीનું आयोजन કરવામાં આવ્યું છે। मुख्यमंत्रीए निवेदन आपता जणाव्યું કે ગુજરાતમાં પશુની હત્યા અટકવી જોઈએ। રાજકોટમાં ઘણા કાર્યક્રમો છે, લોકાર્પણો, ખાતમુહૂર્તો, પછી 2 સેમિનાર છે, પ્લસ क्रिकेट IPL मैच હતો, महावीर जन्म जयंती निमित्तना पण बधा कार्यक्रमों छे। એટલે એક સાથે બધા કાર્યક્રમોનું આયોજન થયું છે। ભગવાન મહાવીર અને રાજકોટમાં ખૂબ મોટો જૈન સમુદાય, ભગવાન મહાવીર અહિંસા, અપરિગ્રહ અને એકાંત એનો સંદેશો આપ્યો છે। અહિંસા પરમો ધર્મો, બધા જીવોની રક્ષા અને જીવ દયા એ મૂળ જૈન તત્વ ચિંતનમાં આ વાત પડેલી છે। છેલ્લા કેટલાય સમયથી સંસ્થા કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચે ચાલતા મિલકતના વિવાદનો સુખદ અંત આવ્યો છે। કોંગ્રેસના સભ્યોનો સંસ્થા કોંગ્રેસના ટ્રસ્ટમાં સમાવેશ થતા સંસ્થા કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચે સમાધાન થયું છે। આ સમાધાન થતા જ અમદાવાદ કોંગ્રેસને હવે નવું કાર્યાલય મળશે। लाल दरवाजा खाते रहेलू जूनू कोंग्रेस भवन बनशे। कोंग्रेसનું નવું કાર્યાલય 10 એપ્રિલના રોજ પ્રદેશ પ્રમુખ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે। કોંગ્રેસના અગ્રણીઓ ભાજપમાં જોડાયા હોવાના વાયરલ મેસેજ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું। મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે અને એ વાત કોંગ્રેસના નેતાઓ પણ જાણે છે। આ મુદ્દે કોંગ્રેસના નેતા કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું કે ભાજપના લોકોને ભેગા કરવા માટે આ પ્રકારના મેસેજ વાયરલ કરી રહ્યા છે। તેમણે કહ્યું કે કોંગ્રેસ આજે પણ સૌરાષ્ટ્રમાં કામ કરશે તો લોકોનો વિશ્વાસ ફરીથી જીતશે। ભાજપમાં જોડાય છે કે નહીં મને ખબર નથી, પણ વાતાવરણ એ છે કે હવે દેશમાં કોંગ્રેસ એ ડૂબતી નાવ છે, કોંગ્રેસ ખતમ થઈ રહી છે। આ કોંગ્રેસના લોકો પણ માનતા થઈ ગયા છે।
અને એટલે સ્વાભાવિક છે કે આ બધી ચહલપહલ એ સ્વાભાવિક હોઈ શકે. જોઈએ આવનારા દિવસો. એટલે બપોર પછીના સાંજના સમયે કોઈ ભારતીય જનતા પક્ષના મીડિયા સેલ મારફતે એક મેસેજ વાયરલ કરીને એવું નિવેદન થયું એ પાયાવિહીન અને તથ્યહીન છે. એટલા માટે કે છેલ્લા 15-20 દિવસથી થોડી મારી તબિયત નાદુરસ્ત રહે છે. હું પ્રવાસમાં ક્યાંય લગભગ બહાર નીકળતો નથી. ભારતીય જનતા પક્ષના લોકોએ ઈરાદાપૂર્વક આ મારા મેસેજ વાયરલ કરીને મને ગુમરાહ કરવા, પ્રજાને ગુમરાહ, મતદારોને અને સમાજને ગુમરાહ કરવા માટેના એક. રાજ્યમાં આજે 1800 થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. 34 લાખથી વધુ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં 16,028 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ રહ્યું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે સૌપ્રથમ વખત ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી મતદાન થઈ રહ્યું છે. વડોદરાના વાઘોડિયામાં પહેલા ઈવીએમ ખોટવાયાની માહિતી સામે આવી હતી. બાદમાં બૂથ નંબર 5માં હોબાળો થવાની માહિતી સામે આવી. મતદાન સમયે પોલિંગ એજન્ટ સાથે ઝપાઝપી થવાની માહિતી સામે આવી. એજન્ટ પર મોબાઈલથી મતદાતાઓની માહિતી આપ્યાનો આરોપ સાથે હંગામો મચી ગયો. આથી તાત્કાલિક અસરથી પોલિંગ બૂથ પરથી એજન્ટને દૂર કરવામાં આવ્યો. રાજ્યમાં યોજાઈ રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં અનેરી ખુશીનો માહોલ છે. વહેલી સવારથી જ મતદારો મતદાન મથકે ખુશ થઈને આવી રહ્યા છે. 34 લાખથી પણ વધારે મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ભુજ સહિત જુદા જુદા બૂથ કેન્દ્રો પર મતદાન થઈ રહ્યું છે. આ વખતની ચૂંટણીમાં ચૂંટણી કમિશનરે આધાર કાર્ડ સહિતના પુરાવાઓને માન્ય રાખ્યા છે. મહેસાણામાં પણ વહેલી સવારથી જ લોકો મતદાન મથકો પર ઉમટી પડ્યા. 303 ગ્રામ પંચાયત પર લોકો પ્રજાનું કામ કરવા માટે, ઉમેદવારને ચૂંટવા માટે કટિબદ્ધ જોવા મળ્યા. વૃદ્ધોમાં પણ મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો. વયોવૃદ્ધ મહિલાને 4 યુવાનોની મદદથી ખાટલામાં સુવડાવીને મતદાન મથક પર લઈ જવામાં આવી. તાપી જિલ્લામાં 3 જેટલી ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ. ડોલવણ તાલુકાના ચાકધરા અને પાલાવાડી અને વ્યારા તાલુકાના ઊંચામાળા ગામે પેટા ચૂંટણી યોજાઈ. સવારથી જ ગામના યુવાનો, વડીલો અને મહિલાઓ સહિતના મતદારો મતદાન માટે ઉમટી પડ્યા હતા અને પોતાના પસંદગીના ઉમેદવારો માટે મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના તહેવારને ઉજવ્યો. દેશના સૌથી મોટા કોલ સેન્ટર રેકેટનો અમદાવાદનો 23 વર્ષનો માસ્ટરમાઇન્ડ સાગર ઠક્કર મુંબઈ એરપોર્ટથી ઝડપાઈ ગયો છે. અગાઉ અમદાવાદ કોલ સેન્ટર પર પાડેલા દરોડામાં મેજિક જેટ એક્સપ્રેસ નામનું એક ઉપકરણ પણ ઝડપાયું હતું, જેનાથી તે દુનિયાભરમાં ફ્રીમાં ફોન કોલ્સ કરતો હતો. આ મેજિક જેટ એક્સપ્રેસ બોક્સ જ હતું, જેના આશરે તેઓ દરરોજની 1 કરોડની દીકથી કમાણી કરતા હતા. ભારતમાં આ મેજિક જેટ એક્સપ્રેસ બોક્સ પ્રતિબંધિત છે, છતાં તેઓ તેનો ઉપયોગ કરતા હતા. આ બોક્સની મદદથી તેઓ મફતમાં ઇન્ટરનેશનલ વીઓઆઈપી કોલ્સ કરતા હતા. મેજિક બોક્સનો જાદુ એ છે કે કોઈ પણ વ્યક્તિ વિદેશમાં ફોન કરે તો વિદેશીઓને ત્યાંનો લોકલ નંબર જ દેખાય છે. આ કૌભાંડીઓના સાગરીતો વિદેશોમાં પણ હતા, જે વિદેશી નાગરિકોનો ડેટા અમદાવાદ મોકલી દેતા હતા. ત્યારબાદ જ આ મેજિક બોક્સથી સાગર અને તેના સાગરીતો વિદેશોને કોલ કરતા હતા. દેશના સૌથી મોટા કોલ સેન્ટર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ સાગર ઠક્કર મુંબઈ એરપોર્ટથી ઝડપાઈ ચૂક્યો છે. ઇન્ટરનલ રેવન્યુ સર્વિસની મદદથી આ છેતરપિંડી આચરાતી હતી. તેઓ જ્યારે કોલ સેન્ટરથી કોલ કરતા હતા ત્યારે વિદેશી ભાષામાં જ વાત કરતા. મુંબઈથી એવા વિદેશીઓને ફોન કરીને ધમકાવવામાં આવતા હતા જેમનું દેવું બાકી હોય. ભારતમાં બેઠા બેઠા અમેરિકાના લોકોને ધમકાવીને પૈસા ખંખેરવાના કરોડોના કોલ સેન્ટર કૌભાંડના મુખ્ય સૂત્રધાર સાગર ઠક્કર ઉર્ફે સેગી વૈભવી લાઇફસ્ટાઇલ જીવન જીવતો હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડથી સાગર રોજના 1 થી 1.5 કરોડ રૂપિયા કમાતો હતો. સાગર વૈભવી કારોનો શોખીન છે. તેણે 21 વર્ષની ગર્લફ્રેન્ડને બર્થડે પર 2.5 કરોડ રૂપિયાની ઓડી કાર ગિફ્ટ આપી હતી. સાગરની આ ગર્લફ્રેન્ડ લંડનમાં રહે છે. આઈપીએલ મેચની શરૂઆત થતાની સાથે જ સટોડિયાઓ હરકતમાં આવ્યા છે. રાજ્યમાં પોલીસ દ્વારા કેટલીક જગ્યાઓ પર દરોડા પાડી બુકી અને સટોડિયાઓની ધરપકડ કરાઈ છે. અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં પોલીસ દ્વારા દરોડો પાડી 3 શખ્સોની ધરપકડ કરાઈ છે. ચાંદખેડા પોલીસ દ્વારા આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતા 3 બુકીની ધરપકડ કરી ઓડી કાર, લેપટોપ અને 6 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો છે. અમદાવાદમાં વટવા જીઆઈડીસી નજીક વધુ એક અકસ્માત સર્જાયો છે. રામોલ પોલીસ ચોકી પાસે એએમટીએસ બસ અને બાઇક સવાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો છે.
અમદાવાદમાં સતત બીજા દિવસે ઇન્કમટેક્સ વિભાગનો તપાસનો ધમધમાટ ચાલુ રહ્યો. ગુરુવાર અને શુક્રવાર એમ 2 દિવસ અલગ અલગ વિભાગમાં દરોડા પાડ્યા. આઈટીના દરોડામાં 60 લાખ રૂપિયાની રોકડ પકડાઈ, જ્યારે બીજી તરફ સદભાવ ગ્રુપના 25 બેંક લોકર સીલ કરી દેવાયા છે. સદભાવ ગ્રુપ પર આઈટીના નવા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જામનગરના 9મા ધોરણમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓએ ધરતીનો પર્યાય શોધતો પ્રોજેક્ટ વિકસાવ્યો છે, જેની નાસાએ પણ ખૂબ જ સરાહના કરી છે. આ 3 વિદ્યાર્થીઓને નાસામાં આવવા માટે આમંત્રણ મળ્યું છે. અરમાન અજાણી, પરમ લોડાયા અને રુદ્રાંશ દેથરિયા નામના આ વિદ્યાર્થીઓએ સંદેશ દૈનિકમાં છપાયેલા એક લેખ પરથી પ્રેરણા મેળવીને નાસાની એમ્સ સ્પેસ સેટલમેન્ટ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. પ્રતિયોગિતામાં તેમના પ્રોજેક્ટ જીવન ચક્રનો પ્રથમ ક્રમ આવ્યો છે, જેના ભાગરૂપે તેમને નાસાએ પ્રેઝન્ટેશન માટે આમંત્રણ આપ્યું છે. $3000નું ઇનામ પણ તેમને મળવાનું છે. આ 3 વિદ્યાર્થીઓમાંથી અરમાનને એરોનોટિકલ એન્જિનિયર બનવાની ઈચ્છા છે, જ્યારે પરમને આગળ ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર બનવાની ઈચ્છા છે.